પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. કેમ ભાઈ? બોલો બોલો, બસ શાંતિ છે. This call will be recorded. હું છું ભાઈ જયરાજ વાળી મેટરમાં તમે વરઘોડો કાઢી નાખ્યો. એટલે કાલ પકડાનો જ ખરો અમે, શું હે હજુ બાકી? તો યાર વરઘોડો એમાં તો ન નીકળ્યો યાર. એટલે જો એક વસ્તુ કહી દઉં, કાયદામાં થશે ને જે જોગવાઈ એ થવાનું જ છે. તારે એમ કે મારે કશું ભાઈબંધ નથી થવાનું. બરોબર છે. હા, એટલે આ વિડીયોની અંદર પિન્ટુભાઈ અને રોલેક્સભાઈ નું રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો એમાં તમારું શું કેવું છે મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો. વધુમાં વધુ વિડીયો શેર કરજો. વિડીયોમાં ક્યાં મુલ્લો છો? વરઘોડો નીકળશે, વરઘોડો અલ્યા નીકળશે. એ મારી વાત સાંભળો ભાઈબંધ, વરઘોડો તો આપડે બે ભેળા આપડે જોઈ કાયદો એવું કે એક ને એક ભેગો નથી જરાય ભાઈ, હું તને ચોખ્ખું કહું છું. એટલે તો કઈ નહીં, મારે ભેગો ના હોય મારે શું તારું કામ હે? એટલે મારે તો તારું શું કામ છે? તું કેમ નો વિડીયો બધે પાડે એટલે હું પાડા આવ્યો પણ થઈ ગયો તમારો જયરાજ લુપ્પા જેલમાં જતો રહ્યો, દેખાય ને? જય તે ખાલી જેલમાં તો કાયદાનું કામ કરશે. લુખાના પાડો હે તું કહેતો હોય તો હું તને લઈ જાઉં. લુખાના ધંધા દેખાડા ને, લુખાના ધંધા આવા દોય. હા, લુખાના ધંધા આવા દોય. આવી ગયો તમારે. તમે તો એવું કહેતા હતા કે આની અંદર એનો હાથ જ નહીં, તો આ ચાઈ હાથમાં આવી ગયો. કોણ? હું ઈ જ કહું છું, એમાં એનો હાથ નથી. તો ચાઈ લાવ્યા છે? એટલે પોલીસ વાળા હું પૂછતાછ માટે બોલાવે ને કાંઈક એને એવું દેખાય તો હું એનો ગુનો હોય એમ. અલ્યા લુખ્ખો હે તમારો જયરાજ એક નામનો. કેવો કીધું એવું? અરે હું કહું છું એક નંબર નો લુખ્ખો હે જયરાજ. તું પૈસા વાળો છો? હા, તું પૈસા વાળો છો? અરે બીજાને મારવા માટે ગુંડા નીકળે ને એટલે લુખ્ખો જ કહેવાય. ઈ નહીં, ઈ બધી સાઈડ ની વાત રહી ગઈ પિન્ટુ. હું તને શું કહું? હા, તું પૈસા વાળો છો? હા, હું પૈસા વાળો જ છું ને. હા, તું કેટલા રૂપિયા વાળી સડી પે? અરે ઈ બધું તારે ક્યાં જોવાનું હોય? પણ નહીં, હું તને પૂછવાનો જવાબ દે ને. તું કેટલા રૂપિયા વાળી સડી પે? લુખ્ખો જેલમાં ગયો એટલે બળતરા બહુ થવાની એક શું લે તમને? કોને? એલા બળતરા નથી. અલા બળતરા મેલી હોય તો એની મારા ઓલું બળફ લગાઈ લ્યો, બળફ લગાઈ લ્યો. બહુ બળતરાયું ના કરજો. લુખ્ખાના જો કોઈ સમાજ હોતો નહીં. મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. મારી વાત તું સાંભળ, મારે તારું ના સાંભળું. હા બોલ, તારી વાત બોલી જા પેલા તું, પછી હું બોલું. તારી વાત મારે ના સાંભળી. હું શું કહું, જે લુખ્ખો હોય ને, જે અસામાજિક તત્વ એનો કોઈ સમાજ હોતો નહીં. અને આ લડાઈ બે સમાજની ક્યારેય હતી નહીં અને છે નહીં. આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ છે. સત્ય અને અસત્ય ની લડાઈ હતી અને એની અંદર સત્ય ની જીત થઈ. આની અંદર બીજું કાંઈ જ નથી. કયા ગામ થી બોલો અમે? તમે એ કયો મને. હું ભગોડા થી આયર બોલું બાપ. શું નામ હે? રોલેક્સ આહિર. રોલેક્સ આહિર, બરોબર. તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજ ની લડાઈ છે? અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર, એનો કોઈ સમાજ હોતો નથી. એવું કીધું કોને? અરે હું કહું, અસામાજિક તત્વો એ સમાજ વગર ના તત્વો થઈ જતા હશે. અરે એનો કોઈ સમાજ હોતો નહીં. એના સમાજ ની પડી હોય કે તમારી પ્રૂફ હોય એનો કોઈ સમાજ નથી એનો. અરે પણ હું તમને કઉ છું, એના સમાજ ની પડી હોય તો આવા ધંધા કરે નહીં, આવા લુખ્ખાગીરી ના કરે. તારી એવો બીજો કોઈ જાગીને કે આવું કાવું હોય તો હું માની લેવાનું? શેનું માની લેવાનું? અરે પણ જેલમાં પુરાણો હજુ તમારે કેટલા સબૂત જોતા? કોણે? એ તો કાયદાનું કામ કર્યું ને. બાકી કાયદો નહીં, કાયદાની વાત. પોલીસ માં કે ઓલામ કઈ નથી કઈ એસએસટી ટીમ માં. ત્યાં હું તું એક ખાલી મતલબ માં જાઉં, તારો એક આખો લખાણ જ કહી દઉં. એક મોસ્ટ ઓફલી છે ને, એક ફોલોવર વધારવાનું કામ કરે છે, વ્યુઝ આપવાનું કામ કરે છે. બાકી તારે અત્યારે સમાજ મન ન લાગતું કઈ લેવા દેવા હોય એવું. સમાજ વગર હું અહીંયા આગળ આવતો હતો. કોણ? મને સમાજ નો ગૌરવ છે. વિવાદ હાલે છે, આ બધો વિવાદ હાલે છે કે હું વ્યુઝ આપી લઉં ને ફોલોવર્સ આપી લઉં. આપડી ખોટી આમાં હાલે છે તો હાલે કરે જાવ. એટલે એ પણ હવે તમને આના સિવાય બીજો ધંધો ના લાગતો યાર. કોણ? કેટલા પૈસા માં આવડી જ નથી. તારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હકીકત સત્ય હકીકત કહી દઉં હું. આમાં છે ને તારો વાંક નથી યાર. હે આમાં થોડીક આગળ